અમદાવાદના એક જૂના પોળમાં કલાબેનનું ઘર હતું. કલાબેન એકલા રહેતા હતા. તેમના પતિ ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને તેમના 2 દીકરાઓ વિદેશમાં સ્થાયી થયા હતા. કલાબેન અથાણું બનાવવામાં ખૂબ જ પારંગત હતા, જે તેમની સાસુએ તેમને શીખવ્યું હતું. તેમનું અથાણું ન તો માત્ર પોળમાં પરંતુ આખા અમદાવાદમાં પ્રખ્યાત હતું. અથાણું માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ કલાબેનના પ્રેમથી પણ ભરેલું હતું. દિવાળીનો સમય નજીક આવતો હતો અને કલાબેનને તેમના દીકરાઓની યાદ આવતી હતી. તેઓને આશા હતી કે આ વખતે તેઓ ઘરે આવશે. કલાબેને તેમના દીકરાઓને ફોન કર્યો અને તેમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. દીકરાઓએ કહ્યું કે તેઓ વ્યસ્ત છે અને તેઓ આવી શકશે નહીં. કલાબેન દુખી થયા, પરંતુ તેમણે હાર ન માની. તેમણે તેમના દીકરાઓને અથાણું મોકલવાનું નક્કી કર્યું. કલાબેને અથાણું બનાવવાનું શરૂ કર્યું. તેમણે તેમની સાસુની જૂની રેસિપીનો ઉપયોગ કર્યો અને અથાણામાં પ્રેમ અને લાગણીઓ ઉમેરી. જ્યારે અથાણું તૈયાર થઈ ગયું ત્યારે તેમણે તેને સુંદર રીતે પેક કર્યું અને તેમના દીકરાઓને મોકલી દીધું. દીકરાઓને અથાણું મળ્યું અને તેઓને તેમની માની યાદ આવી ગઈ. તેઓને તેમના બાળપણના દિવસો યાદ આવ્યા, જ્યારે તેઓ તેમની માં સાથે અથાણું ખાતા હતા. તેઓને સમજાયું કે તેઓ તેમની માંથી કેટલા દૂર થઈ ગયા છે. દીકરાઓએ તેમની માને ફોન કર્યો અને તેમને કહ્યું કે તેઓ દિવાળી પર ઘરે આવશે. કલાબેન ખૂબ જ ખુશ થયા. તેમણે તેમના દીકરાઓની રાહ જોવાનું શરૂ કર્યું. દિવાળીના દિવસે દીકરાઓ ઘરે આવ્યા. કલાબેન તેમને જોઈને રડવા લાગ્યા. દીકરાઓ તેમની માને ભેટી પડ્યા અને માફી માંગી. તેઓએ સમજાયું કે પરિવારથી દૂર રહેવું કેટલું ખોટું છે. કલાબેને તેમના દીકરાઓને અથાણું પીરસ્યું. તેઓએ સાથે મળીને ભોજન કર્યું અને જૂની વાતો યાદ કરી. તેઓ હસ્યા, રડ્યા અને એકબીજા સાથે સમય પસાર કર્યો. કલાબેનને લાગ્યું કે અથાણાએ તેમના વિખરાયેલા પરિવારને ફરીથી એક કરી દીધો છે. આ વાર્તા આપણને શીખવે છે કે પરિવારના સંબંધો અમૂલ્ય હોય છે. આપણે આપણા પરિવારને સમય આપવો જોઈએ અને તેમની સાથે પ્રેમથી રહેવું જોઈએ. અને આપણે આપણી જૂની પરંપરાઓને જાળવી રાખવી જોઈએ, કારણ કે તે આપણને આપણા મૂળ સાથે જોડે છે.